હેલો ફ્રેન્ડ્સ, દૂધીના મુઠિયા, ઢોકળા કે પછી દૂધીનો હલવો એ બધું તમે હજારો વખત ખાધું હશે, પણ આજે આપણે દૂધીની એક નવી જ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે, જે આપણે દૂધીમાં રવો ઉમેરીને આ રેસીપી બનાવીને તૈયાર કરશું મિત્રો. તો જુઓ ફ્રેન્ડ્સ, એના માટે અત્યારે અહીંયા મેં એક દૂધી લીધી છે અને એક વાટકી અત્યારે મેં રવો લીધેલો છે. તો સૌથી પહેલાં આપણે રવાને સાઈડમાં કરી દઈશું અને આ રીતે પિલર્સની મદદથી દૂધીને આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે. તો આ 2-3 દિવસ થઈ ગયા છે દૂધીના, એટલે આ રીતની અત્યારે તમને દૂધી દેખાય છે, પણ આપણે આ રીતે સરખી એને પિલર્સથી છાલ ઉતારશું એટલે એકદમ સરસ એવી ચોખ્ખી થઈ જશે મિત્રો. તો આ રીતે આપણે છાલ ઉતારી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે છાલ ઉતારીએ એટલે આ જે કાળા ડાઘ છે એ વયા જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં દૂધીને સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને હવે આપણે દૂધીને ખમણી લેવાની છે. તો આ દૂધીને આપણે ખમણી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને એની અંદર આપણે અત્યારે 1 વાટકી જેટલો રવો એડ કરી દેવાનો છે. અને ત્યાર પછી અહીંયા જો તમે જોઈ શકો છો કે મેં અડધું ગાજર ખમણીને રાખ્યું છે, થોડી દૂધી ખમણીને લીધી છે અને થોડી આ રીતે કોબીને મેં ચોપ કરીને લીધેલી છે. તો આ બધી વસ્તુ છે એને આપણે રવા સાથે મિક્સ કરી દેવાની છે. તો અહીંયા તમારે જો લીલી મેથી એડ કરવી હોય તો કરી શકો છો, અથવા જો વટાણાને તમારે મિક્સરમાં કાઢી એ પણ તમે એડ કરી શકો છો. અહીંયા તમારે જેટલા વેજીટેબલ એડ કરવા હોય એટલા તમે અહીંયા કરી શકો છો. અને હવે અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લેવાનું છે, તો મીઠું એડ કરી દઈશું. તો હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક સમારેલું લીલું મરચું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અત્યારે હું જો લીલા મરચાંનો ઉપયોગ કરું છું ને, તો અત્યારે મેં લાલ મરચું એડ નથી કરેલું, કારણ કે આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોવાથી અહીંયા આપણે તીખાશનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. અને ત્યાર પછી નાસ્તાના કલર માટે અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે જે આ બધી વસ્તુ છે એનું આપણે મિશ્રણ બનાવવાનું છે. તો એના માટે જો અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે, તો ખાટું દહીં આપણે એડ કરી દઈશું. જો તમારે છાશ હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો, અને આ રીતે જો ખાટું દહીં હોય તો તમે ખાટું દહીં પણ એડ કરી શકો છો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે થોડું પાણી એડ કરી સરસ મજાનું આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે. આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે આટલા બધા વેજીટેબલ એડ કરીને આવો નાસ્તો બનાવ્યો છે કે નહીં, એ મને તમે કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો તમે આખી રેસીપી જોશો ને તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો કે આપણે કયો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે ને કે વાત જ ના પૂછો. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા તમને રવાનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે રવો એડ કરી શકો છો, પણ અત્યારે હું ઝાઝા બધા વેજીટેબલ નાખીને જ આ નાસ્તો બનાવું છું, એટલે હું રવો થોડો ઓછો જ ઉપયોગ કરું છું મિત્રો. થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી દીધી છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે અહીંયા ઈનો લેવાનો છે. તો આપણે ફક્ત 2 ચપટી જેટલો ઈનો એડ કરી દેવાનો છે. અહીંયા તમે ઈનોની જગ્યાએ જે બેકિંગ સોડા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે દહીં એડ કરેલું છે એટલે ઈનો તરત જ એક્ટિવેટ થઈ જશે. આપણે લીંબુ પણ એડ કરવાની જરૂર નહીં પડે મિત્રો આ નાસ્તામાં. તો આ રીતે ઈનો એડ કરી ફક્ત 2 થી 3 મિનિટ આપણે આમનામ રહેવા દઈશું. ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું ને એટલે બેટર એકદમ સરસ એવું સેટ થઈ જશે મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર આ રીતની એક નોનસ્ટિક પેન ગરમ થવા માટે રાખી દીધી છે. અને પેન આપણી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ લઈ એના ઉપર આપણે આ રીતે પાથરી દેવાનું છે. નાની નાની આપણે ટિક્કી બનાવીને. અને આની પહેલાં જ્યારે આપણે કોબીનો વિડીયો શેર કર્યો ને, એમાં આપણે ખૂબ સરસ મજાની કમેન્ટ આવી હતી કે વિડીયો તો જોયો પણ બાળકોને એકદમ વિટામિન મળે ને એવી રેસીપી તમે અમારી સાથે શેર કરો. તો આજે આપણા વ્યુવરની કમેન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયો મેં સ્પેશિયલી શેર કર્યો છે. તો જેણે આપણને કમેન્ટ કરીને એની કમેન્ટ પણ મેં અહીંયા મેન્શન કરી દીધી છે અને આપણે એને થેન્ક યુ કહીએ છીએ. તો હવે આપણે ઉપરથી થોડું તેલ નાખી દેવાનું છે, જેથી કરીને સરસ રીતે ફ્રાય થઈ જાય. અને આ રીતે આપણે થોડી વાર પછી આ જે પુડલા છે એને આપણે પલટાવી લેવાના છે. થોડીવાર આપણે એને થવા દઈશું એટલે એકદમ સરસ એવા એ નીચેથી ચડી જશે અને પછી આપણે એને પલટાવવાના છે એકદમ ધીરે રહીને. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ પુડલા છે એ સરસ રીતે રેડી થઈ ગયા છે. અને હવે આપણે આને એક પ્લેટની અંદર કાઢી લઈશું.
તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર છે શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ વેજીટેબલ રવાના પુડલા। તમે જોઈ શકો છો કે એકદમ પોચા રૂ જેવા આ પુડલા બનીને તૈયાર થયા છે। અને વળી આની અંદર ઘણા બધા વેજીટેબલ છે, એટલે બાળકોને આ તમારે જો લંચ બોક્સમાં આપવા હોય તો પણ તમે આપી શકો છો। અને જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે। અને વળી આપણે તીખા પણ નથી કરેલા, એટલે બાળકો આરામથી ખાઈ શકે છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ નવી રીતે રવા વેજીટેબલના પુડલા બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે। અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે।